ઓ માયા શાહપુરા મારા ચૌહાણ ઠાકોર પરિવારની ખબર્યું લેજે માં. હેલો મિત્રો, સ્વાગત છે તમારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે રેસીપી તુવેર ટોઠા લઈને આવી ગયા છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય ગાઈસ, તમે જોઈ શકો છો આ લીલું લસણ છે અને આ છે ટમાટર પેલા અને આ છે આદુ રેસીપી અને આ ગાઈસ જોઈ શકો છો આ તુવેર ટોઠા બાજરા છે. તો ગાઈસ આ રે કોથમી વાટેલી છે. તો ગાઈસ ગોર પણ ક્યાં દેખ શકો છો. તો ગાઈસ ડુંગળી એ વાટેલી છે. તૈયાર થઈ ગયા. તો ગાઈસ આ છે બ્રેડ અને આ છે સેવ ટોઠા નાખવા માટે. બધું મિક્સ કરી બધું નાખી દઈએ. તો મિત્રો તુવેર ટોઠા બનાવવા માટે સૌ પ્રથમ તેલ લઈ લીધું અને પછી આ બધી સામગ્રી સાથે લઈને બેસું. જુઓ આ લસણ અંદર નાખી દીધું છે તેલ અંગાથી. તો મિત્રો હવે આદુ રેસીપી અંદર નાખ્યું લીલા લસણમાં. તો બંનેને મિક્સ કરી દીધું છે. હવે પછી આપણે કણચીથી હલાવી દઈશું. મિક્સિંગ થઈ જશે. આપણે કણચીથી હલાવી દીધું. મિક્સિંગ પણ ચાલુ થઈ જશે. મરચું મીઠું હળદર અને તુવેર ટોઠા નાખવાનું છે. તુવેર ટોઠા મિત્રો હવે મરચું મીઠું પણ નાખી દીધું. તો ગાઈસ હવે મરચું મીઠું નાખી દીધું. મિત્રો અંદર મિક્સ કરી દીધું. ટોઠા તૈયાર થઈ જાય. તેને પણ મિક્સિંગમાં હલાવી દઈશું. મિક્સિંગ કરી દીધું સર. તો ગાઈસ હવે ટમાટર નાખી દીધું છે. ટમાટરને પણ મિક્સિંગમાં લઈ દઈશું. 5 મિનિટ તૈયાર થઈ જશે. જુઓ મિક્સિંગ ચાલુ થઈ જશે. તો ગાઈસ મિક્સિંગ કરી દીધું છે. એને પણ મિક્સિંગ કરી દીધું. અને ટમાટર તુવેર ટોઠા એટલો સ્વાદિષ્ટ સ્વાદ આવશે મિત્રો. બધી રેસીપી અંદર મિક્સિંગ થશે એટલે તમને ખાવાની પણ મજા આવશે બ્રેડ સાથે. અને હા મિત્રો, પૂરી ફેમિલી સાથે તુવેર ટોઠા બનાવો, બહુ મજા આવશે. હવે ગોળ નાખશું. હા મિત્રો, થોડું ગોળ નાખશું. ગોળને પણ હવે હલાવી દઈશું 5 મિનિટ સુધી. ગાઈસ હવે ગોળ નાખ્યું અને હા મિત્રો થોડું ગરમ થવા દેવું પડશે ગોળ. પછી મિત્રો મિક્સિંગ કરી દઈએ ગોળ, ડુંગળી અને પછી મિત્રો આપણે ટોઠાના મિક્સિંગ કરીશું લીલા લસણમાં. જુઓ આપણે ટોઠા મિક્સિંગ કરી દીધા. મિત્રો આપણે હલાવી દઈશું. હવે તો પહેલામાં મિક્સિંગ કરી દઈએ. તો મિત્રો 5 મિનિટમાં તૈયાર થઈ જશે આપણા મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા. મિત્રો એકવાર શિયાળામાં તુવેર ટોઠા ખાવા જોઈએ. એટલે આપણા શરીર માટે સારું અને ગરમ ખોરાક કહેવાય શિયાળા માટે. મિત્રો જુઓ ચાખવાનું પણ ચાલુ થઈ જશે. તુવેર ટોઠા કેવા બન્યા છે. અને હા મિત્રો મિક્સિંગ પણ થઈ જશે મિત્રો. અને ગરમ ખાવાથી પણ તૈયાર થઈ જશે. આ છે કોથમીરને પણ મિક્સિંગ કરી દઈશું અંદર. મિત્રો થોડી વાર પછી ગરમ મસાલો નાખી દઈશું. હવે ગરમ મસાલાને પણ મિક્સિંગ કરી દઈશું મિત્રો. તુવેર ટોઠાનો સ્વાદ આવે. તો ગાઈસ હવે કોથમીરનું મિક્સિંગ કરી દઈએ. 5 મિનિટ સુધી ગરમ થવા દઈએ તો તૈયાર થઈ જશે.
ટૂંકા જ સમયમાં. તો હવે થોડું મિક્સિંગ કરી દઈશું. હવે મેથી અને તુવેર ટોઠાની સાથે તૈયાર થઈ જશે મિત્રો. તો બહુ મજા આવશે. બધું સામગ્રી મિક્સિંગ થઈ જશે એટલે ખાવાની જ કોઈક અલગ જ મજા આવશે. એ મિત્રો સામે આ બધી વાનગીઓ નાખી દેવાની છે. ડુંગળી, ગોળ. તો મિત્રો હવે આપણે તુવેર ટોઠા કાઢી દીધા છે. તમે જોઈ શકો છો સરસ મજાના તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે. તો આનો સ્વાદ જેવો આવશે તો ખૂબ મજા આવશે તમને. જો આ છે ડુંગળી, આ છે બ્રેડ. તો તમે બ્રેડ ખંગાથી ખો તો બહુ મજા આવશે. મિત્રો તમે બ્રેડ પણ જોઈ શકો છો. અને આ છે ડુંગળી, બે મિક્સ કરીને ખાવાનું. અને આ છે સેવ. તો મિત્રો હવે સેવ નાખવાનું ચાલુ થઈ જશે તુવેર ટોઠામાં. તો ફટાફટ જમી લઈશું. અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.